મધ્યપ્રદેશના ઇન્દોરના બહુ ચર્ચિત કેસ રાજા રઘુવંશીમાં સમાચાર સામે આવી રહ્યા છે કે મેઘાલય પોલીસ સોનમને બિહારના ફુલવારી શરીફથી મેઘાલયની રાજધાની શિલોંગ લઈ જઈ રહી છે। આ માટે મેઘાલય પોલીસે 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા છે। આ સાથે જ રાજા રઘુવંશીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે માથા પર એક ધારદાર વસ્તુથી પ્રહાર કરવામાં આવ્યા હતા, જેના લીધે માથા પર 2 કટના નિશાન પણ છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ઇન્દોરનો ખૂબ ગાજેલો હનીમૂન કાંડ, જેમાં ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીનું મૃત્યુ થયું છે, તેમાં નવા ખુલાસા સામે આવ્યા છે। જેમ કે સોનમ રાજાને એક ષડયંત્ર અંતર્ગત ફોટોશૂટ કરાવવાને બહાને પહાડ પર સુનસાન જગ્યાએ લઈ ગઈ હતી। આ સ્થળે સોનમ પહેલા પાછળ રોકાઈ ગઈ અને 3 યુવાનો રાજાની તરફ વધ્યા। આ જગ્યાએ પહોંચીને સોનમે એવું પણ કહ્યું હતું કે મારી દો આને। આ પછી આરોપી વિશાલે રાજા પર કુલ્હાડી દ્વારા હુમલો કર્યો હતો। આ મામલે પોલીસે 5 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાં રાજા રઘુવંશીની પત્ની સોનમ રઘુવંશીનો પણ સમાવેશ થાય છે। સોનમને તો થોડાક સમય પહેલા ઉત્તર પ્રદેશના ગાજીપુરના એક ઢાબા પરથી પકડી પાડવામાં આવી છે। આ પછી મેઘાલય પોલીસ તેને બિહારની રાજધાની પટના લઈને પહોંચી છે, જ્યાં સોનમને ફુલવારી શરીફ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી। મેઘાલય પોલીસ આ પછી સોનમને ટ્રાન્ઝિટ રિમાન્ડ અંતર્ગત શિલોંગ લઈ જઈ રહી છે। સોનમ રઘુવંશીને પટનાથી ફ્લાઇટમાં ગુવાહાટી લઈ જવામાં આવશે અને આ પછી ત્યાંથી તેને મેઘાલયના શહેર શિલોંગ ખાતે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો બીજી તરફ રાજા રઘુવંશીના પોસ્ટમોર્ટમમાં એક ચોંકાવનારી વિગત એ બહાર આવી છે કે રાજાના માથા પર કોઈ ધારદાર વસ્તુથી 2 ફટકા મારવામાં આવ્યા હતા, કેમ કે તેમના માથા પર 2 કટના નિશાન મળી આવ્યા છે। આપને જણાવી દઈએ કે રાજા રઘુવંશીનો મૃતદેહ જૂનની 2 તારીખના રોજ મેઘાલય પોલીસને વેઈ સોડોંગ નામના ઝરણાની એક ઊંડી ખીણમાંથી મળી આવ્યો હતો। ડીકમ્પોઝિશનના લીધે તેમનો ચહેરો નહોતો ઓળખી શકાયો, પરંતુ હાથ પર જે રાજા નામનું ટેટુ હતું તે પરથી તેમના મૃતદેહની ઓળખ થઈ છે કે આ રાજા રઘુવંશીનો મૃતદેહ છે। આ કેસમાં રાજાના હત્યારાઓની એક ભૂલ એ સામે આવી હતી કે હત્યા માટે જે કુલ્હાડીનો ઉપયોગ થયો હતો તે મેઘાલયમાં મળતી જ નથી। આ પછી પોલીસને ક્લુ મળ્યો કે હત્યારાઓ તો બહારના જ હતા, કેમ કે કુલ્હાડીને બહારથી લાવવામાં આવી હતી। આ પછી પોલીસે રાજા અને સોનમના કોલ રેકોર્ડને તપાસતા ખબર પડી કે હત્યાના કેટલાક દિવસો પહેલા સોનમ એક ભાડુતી કિલરના સંપર્કમાં હતી। તો રાજા રઘુવંશીના હત્યાના કેસમાં જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।